મિત્રો, ઘણા ઘરમાં એક સામાન્ય દ્રશ્ય જોવા મળે છે કે જ્યારે ભોજન માટે બધા બેસે છે ત્યારે ઘરના પુત્રને કહેવામાં આવે છે કે બેટા તું વધુ રોટલી ખા, તું પુરુષ છે. અને દીકરી કે પત્નીને કહેવામાં આવે છે કે બસ બેટા તું આટલું જ ખા, તારા માટે આટલું જ પૂરતું છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ વાત સાચી છે કે માત્ર વર્ષોથી ચાલી આવતી ફક્ત ને ફક્ત એક માન્યતા છે? મિત્રો, શું ખરેખર પુરુષને વધુ રોટલીની જરૂર પડે છે અને તેના કમ્પેરિઝનમાં સ્ત્રીઓને ઓછી રોટલીની જરૂર પડે છે? કે પછી આ ફક્ત સમાજ દ્વારા બનાવવામાં આવેલો એક નાનકડો નિયમ છે જે આપણે વિચાર્યા વગર માનતા આવીએ છીએ? મિત્રો, નમસ્કાર. આજના આ વિડીયોમાં આપણે જાણીશું આ એકદમ સાચું સત્ય શું છે અને ખરેખર આ શરીરના વિજ્ઞાન વિશે શું કહેવાનું છે. મિત્રો, આ ચેનલમાં આપણે હેલ્થને લગતી, જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રને લગતી વાતો કરીએ છીએ. આજના વિડીયોમાં જોશું કે મિત્રો, પુરુષ અને સ્ત્રીઓ માટે ખાવાની સાચી માત્રા કેટલી હોવી જોઈએ, જેમાં આપણે ખાસ કરીને રોટલી વિશેની વાત કરીશું. અને શું તમે અત્યાર સુધી ખોટી રીતથી ભોજન ખાઈ રહ્યા છો તેના વિશે પણ વિસ્તારથી મિત્રો આ વિડીયોમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો માટે વિડીયોને અંત સુધી અવશ્ય નિહાળજો, કારણ કે મિત્રો છેલ્લે હું તમને આ વિડીયોમાં એવી માહિતી આપીશ જે તમારા રોજિંદા ખોરાકને સંપૂર્ણ રીતે બદલી શકે છે. તો મિત્રો, વિડીયો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. વિડીયોના અંત સુધી નિહાળજો. અને મિત્રો, એક નમ્ર વિનંતી કે કોમેન્ટ બોક્સમાં તમારા કુળદેવીનું નામ અવશ્ય લખજો, જેથી તેઓ પણ તેમના આશીર્વાદ આપી શકે અને તમારો પરિવાર હંમેશા માટે હસમુખ ભર્યો રહે. તો મિત્રો, વધુ વાર ન લગાડતા વિડીયોની શરૂઆત કરી. મિત્રો, રોટલી એ ભારતીય ભોજનનો એક ખૂબ જ આવશ્યક ભાગ છે. પછી તે બપોરનું જમવાનું હોય કે રાત્રે. પરંતુ મિત્રો, આપણામાંથી મોટા ભાગના લોકો રાત્રે રોટલી ખાવાનું વધુ પસંદ કરતા હોય છે. જોકે કેટલાક લોકો દિવસ દરમિયાન પણ રોટલીનું સેવન કરતા જ હોય છે. મોટાભાગના લોકો મિત્રો રાત્રે રોટલી ખાય છે કારણ કે તે સરળતાથી પચી જાય છે. ઉપરાંત રોટલી પચવામાં ખૂબ જ સરળ હોવાથી રાત્રે તેને ભોજનમાં લેવી ખૂબ સારી વસ્તુ છે. કેટલાક લોકો તેમની ભલામણ કરેલ માત્રા કરતાં વધુ પણ ખાઈ જાય છે, જેના કારણે અમુક મિત્રો પેટને લગતી સમસ્યાઓ થવા લાગે છે. પરંતુ મિત્રો, ખરેખર જોવા જઈએ તો પ્રશ્ન એ છે કે રાત્રે કેટલી રોટલી ખાવી જોઈએ? ડૉક્ટર સમજાવે છે કે પુરુષ અને સ્ત્રીઓએ રાત્રે ખરેખર કેટલી રોટલી ખાવી જોઈએ. માત્રા નક્કી કરવાના મિત્રો મુખ્ય 3 કારણો છે. તેમાં સૌપ્રથમ કારણો વિશે જાણીએ તો એ છે શારીરિક ગતિવિધિ, એટલે કે શારીરિક દિનચર્યા, જેમાં પુરુષ અને સ્ત્રી બંનેની અલગ અલગ હોય છે. જો તમે આખો દિવસ ડેસ્ક પર બેસો છો તો રાત્રે તમને ઓછી કેલરીની જરૂર પડે છે. જો કે તમે જીમમાં જાઓ છો અથવા મિત્રો તમે સખત શારીરિક પરિશ્રમ કરો છો તો તમારા શરીરને વધુ ઉર્જાની જરૂર પડી શકે છે. તો તમે રાત્રે વધુ રોટલી ખાઓ તો તે તમને નુકસાન કરશે નહીં. બીજું કારણ છે મિત્રો પાચન શક્તિ. રાત્રે આપણું મેટાબોલિઝમ મિત્રો દિવસ કરતાં ધીમું પડી જાય છે. વધુ પડતી રોટલી ખાવાથી મિત્રો પેટનું ફૂલવું અથવા પેટમાં ભારેપણું અનુભવી શકો છો. માટે રોટલીનો આકાર અને અનાજ એક મધ્યમ કદના આખા ઘઉંના રોટલીમાં લગભગ 70 થી 100 કેલરી જેટલી ઉર્જા હોય છે. જો તમે મિસ્સી રોટલી અથવા મલ્ટીગ્રેન રોટલી ખાશો તો તે તમને લાંબા સમય સુધી તૃપ્ત રાખે છે, એટલે કે લાંબા સમય સુધી તમને ભૂખ લાગશે નહીં, તમારું પેટ ભર્યું રહેશે. તો જેમાં લોકો વેઇટ લોસ કરવા માગે છે તેમના માટે આ ખૂબ સારી ટિપ્સ છે. તો મિત્રો, રાત્રે ખરેખર કેટલી રોટલી ખાવી હેલ્ધી છે?
તો મિત્રો, ડૉક્ટરો ભલામણ કરે છે કે પુરુષોએ રાત્રે 3 રોટલી ખાવી જોઈએ, જ્યારે સ્ત્રીઓએ રાત્રે ફક્ત 2 રોટલી જ ખાવી જોઈએ. આનાથી વધુ ખાવાથી તમારું વજન વધી શકે છે અને અન્ય પેટને લગતી સમસ્યાઓ જેમ કે બ્લોટિંગ, ગેસ, પેટનું ફૂલવું, પેટમાં ભારેપણ થવું જેવી સમસ્યાઓ થઈ શકે છે. તો મિત્રો, ખરેખર આ માહિતી તમને આગળ જતાં ખૂબ જ ઉપયોગી થવાની છે. આ વિડીયો એ લોકોને અવશ્ય શેર કરજો જે લોકો રાત્રે કંઈ પણ માફ કર્યા વગર રોટલીઓ ખાધા જ રાખે છે અને જેમનો ખુદના ભોજન ઉપર કંટ્રોલ નથી. તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો તથા બાજુમાં આપેલા બેલ આઇકન બટનને પણ અવશ્ય દબાવજો. તથા આ વિડીયોમાં આપવામાં આવેલી માહિતી તમને ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રજનો અને પરિવારજનોમાં આ વિડીયો ચોક્કસપણે શેર કરવાનું ભૂલશો નહીં. તથા તમારી રાય કોમેન્ટ બોક્સમાં અમને અવશ્ય જણાવજો. આ ઉપરાંત જો તમે હેલ્થને રિલેટેડ કોઈ પણ સમસ્યા વિશે માહિતી મેળવવા માંગતા હોય તો મિત્રો, બેઝિઝક અમને કોમેન્ટ બોક્સમાં જણાવો. અમે નેક્સ્ટ વિડીયોમાં તેમનો ઉકેલ તમને ચોક્કસપણે આપીશું. તો મિત્રો, મળીશું હવે નવા વિડીયો સાથે, નવી જાણકારી સાથે, નવી માહિતી સાથે અને આવા જ નવા હેલ્થ રિલેટેડ વિડીયોઝ સાથે. તો ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ. તથા વિડીયોને બધા લોકોએ અંત સુધી જોયો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. અસ્તુ.